સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થઈ જાય છે। વાયરલ થવાની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો તેને સત્ય તરીકે સ્વીકારી લે છે। આજે પણ ભારતમાં લખેલી દરેક વસ્તુ સાચી માની લેવામાં આવે છે। હવે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો તમે આગામી લોકસભા ચૂંટણીમાં વોટ નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે। પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બેંક ખાતામાં પૈસા નથી તો મોબાઈલ રિચાર્જ દરમિયાન પૈસા કપાઈ જશે। એક્સ અને વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટિંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે। આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે। જે લોકો વોટ નહીં કરે તેના ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે। પંચે તમામ બેંકોને આ આદેશનું અમલ કરવા કહ્યું છે। જોકે સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।